હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં છો? સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોની અંદર। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર હાલીને। कौन है ये लोग? कहाँ से आते हैं? મિત્રો હવે જઈ રહ્યા છીએ આ પેટ્રોલ પંપનું સાચું નામ હું એ જરીક કહી દેજો। ન્યારા છે, નાયરા છે કે નયારા છે કાંઈ ખબર નથી પડતી। નકરું કંઈ ના ઉપરથી આવે એટલી ખબર છે। હું સાચું નામ એ કમેન્ટ કરીને કહી દીધો। મિત્રો અમે ચાલીને જઈ રહ્યા છીએ પણ રસ્તામાં મેળો આવી ગયો છે। તમને દેખાય પણ અમને કોઈ મેળામાં લઈને જ જવાનું, કેમ કે અમે પૈસા નથી હાલીને જાવી એટલે જ। कौन है ये लोग? कहाँ से आते हैं? મિત્રો તમને ખબર જ હશે કે આ મારો નવો અને પહેલો વ્લોગ છે, તો જરૂરથી બધા એન્ડ સુધી બની રહેજો। અમે ક્યાં જઈ રહ્યા છીએ તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે। અમે રસ્તામાં જઈ રહ્યા છીએ તો આ રસ્તો છે। सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। ટેસ્ટ કરી રહ્યા છીએ અને તડકો પણ બહુ છે ને અમે હેલા જઈએ છીએ તો એમાંય તે ચપ્પલ પહેરવાના નથી, ગાડા પગની માનતા છે। क्रंची के तीखी तीखी તીખી લઈ લે। તો બોટલ લઈ લીધી છે ઠંડી પાણીની। હવે રેસ્ટ કરી રહ્યા તો ઘડીક રહીને હાલતા થઈશું। મિત્રો તમે રસ્તો ક્રોસ કરતા હોય ને તો બધી બાજુ જોઈને તે રસ્તો ક્રોસ કરવો, એટલે ઉપર નીચે રહે આજુબાજુ તો। મિત્રો આપણે સાળંગપુર જઈને જઈ રહ્યું છે તો હવે પૂગવામાં થોડી વાર છે, એટલે કે અડધી કલાક થશે એટલે વાર છે। વહેલા જઈ થાકી જાય બહુ, પણ કાંઈ વાંધો નહીં, હવે થોડીક જ વાર છે। મિત્રો 3 કિલોમીટર સાળંગપુરનું બોર્ડ આવી ગયું છે, થોડુંક ઝૂમ કરીને દેખાડ દઉં। 3 કિલોમીટર છે દૂર છે ને વચ્ચે સરસ મજાનો બગીચો આવી ગયો છે અને થોડું બાઈક છે, બોર્ડ દેખાતું થશે તમને। તડકો એક સાથે થાકી ગયા ને આપણે છે ને આપણું સેફ્ટી ઝોન, એટલે આપણું છોકરું કાળું ન પડી જાય ને એટલે સુંદરી લાવવાનું ભૂલી જાય તો આપણે મારા બોર્ડની સુંદરી વાઢવી પડે। મિત્રો અમે તમને દેખાડું રામદેવ ઢાબા છે। અત્યારે છે ને જ્યાં જાય ને ત્યાં એવી હોટલ હોય કાઠિયાવાડી ગુજરાતની સૌરાષ્ટ્ર। મિત્રો છે ને અમે બહુ સાચું હાલ નાખીએ હાલી છે ને મારા ઘાડા પગની માનતા મોજા પહેરાતા પગના મોજા પણ તૂટી ગયા, મોજા તૂટી ગયા તો આપણે ઊંધા પહેરી લીધા છે। જો ગાઈસ ફાઇનલી સાળંગપુર પહોંચી ગયા છે। જો આપણે પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ પણ આપણે લિફ્ટમાં જવાનું છે, કેમ કે આપણે હેલીન પગ દુખી જાય ને એટલે। આવી ગયા છે જો મસ્ત હોલ છે। લીધા કેમ કે આપણે માનતા પૂરી થઈ ગઈ, દર્શન કરી લીધા છે। આપણે પ્રસાદી લેવા જઈએ।
3 વાગ્યા હે ત્યારે અને અમે સાળંગપુર હાલીને ગયા હતા ઘરે વિયા હવે બહુ થાકી ગયા હતા અને એમાં મારે શેની માનતા હતી હાલીને જાને તમને જણાવી દઉં. હું 10મા ધોરણમાં પાસ થઈ ગઈ એની માનતા રાખી હતી પાસ થઈ જાય એની, તો પાસ થઈ ગયા એટલે માનતા તો પૂરી કરવા જવું પડે, તો ગયા હતા માનતા પૂરી કરવા એટલે ઉઘાડા પગની હતી તો ગયા હતા. પછી વી આવ્યા ત્યારે 3 વાગ્યા છે અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પહેલો વ્લોગ એટલે ભૂલ પણ ઘણી બધી હશે તો હું ભૂલ હે કોમેન્ટ કરીને કહી દીજો.